આપણે આવી ગયા છે તારી ભેડાની વાડીમાં ને ભેડા વાવલ છે. આમ તો થોડાક જ વાવલ છે, ઘણા વધારે નથી ને સોળા ને એવું વાવલ છે. બધું આજુબાજુ કેળ્યું ને એવું બધું છે, તમે જોઈ શકો છો. ભેડા પાણી પાયું નથી, અત્યારે પાણી સરખું આવતું નથી. ઉનાળાના ટાઈમે લાઇટ વખા પાડે છે. તો તમે જુઓ ઊભા છે ભેડા ને આગળ તો એના છોડવાય છે ને હમણાં સોળા છે. એમ ફળિયું આમ તો પહેલાં સારી આવતી, પણ અત્યારે બધું ખડને ખડ અંદર ઘણું થઈ ગયું છે. ને હવે જ આવશે રજકો વાઢવા. આ રહ્યું મકન છે, અહીં રહ્યા છે બરાબર. હમણાં ભેંસાનો તબેલો ને બધું છે. તો રજકો પાવેલો છે બરાબર. ઉખડે છે કે શિખર નથી એ તો ખબર નહીં. હા છે રજકો. તો આપણે આખી ભાઈને પૂછ્યા હવે કે રજકો કેવો કટાય છે, કેવો નહીં વઢાતો. અમારે અખિલભાઈ રજકો વાઢે રહ્યા. અહીંયા તો પાવેલ નહીં, રજકો પાવેલો નહીં. પાવલ તો હે, પણ તે ઓસો છે મેલો વાઢે ચાલે એટલો ઓસો આવડતું નહીં એમ ને. એટલે પેલા વાઢેલો હે કે આજે પહેલી વાર જ વાઢેલો? શીખે હે તો સારું. શીખતો હોય ને આવો વાઢે તો સારું કહેવાય. અને આ શું પડી ગયું છે ઓલું? તો અહીં હરગવો હતો પહેલાં, હવે તો ઘણી ફળિયું નથી. હા હરગવો છે. અને આ ઘાસ ચારનું વાવેલું આર્યું 4-5 મહિનામાં આવડું થઈ ગયું એમ ને? 3-4 મહિનામાં આવડું મોટું થઈ ગયું તો સારું કહેવાય. આને તો ડોકા ડાયરેક્ટ વાવતા હશે ને બરાબર. હા હરગવો કાપી નાખ્યો, ભાગ્યો છે કાપી નાખ્યો. વાવાઝોડાનો પડી ગયો. એવું બધું વાવાઝોડું આવ્યું હતું? એવું બધું વાવાઝોડું આવ્યું હતું? આ રજકો કેટલા દાણા પાછો પોંગરે? 3-4 દિન પાછો પોંગરી જાય. કેવડો આ એવડો થાય કે એક દાડામાં એવડો પોંગરી ગયા? તો જોવું પડે. જબર સારું કહેવાય. એક દાડામાં આવો પોંગરી ગયો, જબર કહેવાય ને. હું વાઢું બીજું દાંતેડું હે ચાર્યું. તો હવે રજકો આપણે વાઢી લઉં, પછી ભેંસને નાખશું.